અંકલેશ્વરના નર્મદા કાંઠા વિસ્તારમાં થઈ રહેલ જમીન ધોવાણ અટકાવવા સંબંધિત વિભાગ કાર્યવાહી કરવા સીએમની સૂચના આપવામાં આવી છે. રાજ્યના સરકાર મંત્રીને પત્ર લખી સીએમ દ્વારા કલ્પસર વિભાગ કાર્યવાહી કરવા જાણ કરી હોવાનું જણાવ્યું હતું. નર્મદા નદીમાં આવેલ પૂરમાં અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારમાં ગોલ્ડન બ્રિજથી લઈ કોયલી ધંતુરિયા સુધીમાં હજારો એકર જમીનનું ચાલુ વર્ષે ધોવાણ થયું છે. એટલું જ નહીં, બોરભાટા બેટ પાસે 5 વર્ષ પૂર્વે બનેલા ગેબિયન વોલના પથ્થરોમાં પણ જમીનમાં ગરક થઈ જતા ત્યાં ફરી જમીન ધોવાણ શરૂ થયું છે, જેને લઈ બોરભાટા ગામના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. તો સરફુદ્દીન ગામ તરફ જતા માર્ગ પર અલ્લુ વિસ્તારમાં પણ પથ્થરોની ગેબિયન વોલ તૂટી જતા રોડ સુધી ધોવાણ આવી ગયું છે, જે ગામને ગમે ત્યારે માર્ગ વ્યવહારથી વિઘટો પાડી શકે છે. આ અંગે સ્થાનિક ખેડૂતોની રજૂઆતને લઈ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે રાજ્યના સીએમને લેખિતમાં રજૂઆત કરી હતી, જે અંગે 17મી ઓક્ટોબરના રોજ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ભારભૂત બેરેજ યોજના હેઠળ આવતા અંકલેશ્વર તરફના ડાબા બાજુના પૂર રક્ષણ પાળાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના સચિવ જળસંપત્તિ, નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને તાકીદ કરી કામગીરી ત્વરિત અસરથી કરવા તાકીદ કરી હતી, જે અંગે પત્ર રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલને જાણ કરતા મોકલી આપવામાં આવ્યો હતો. સીએમ વિજય રૂપાણી દ્વારા જમીન અટકાવવા માટે કરવામાં આવેલ તાકીદથી સ્થાનિક ખેડૂતોના જમીન ધોવાણ અટકશે તેવી નવી આશાનો સંચાર થયો છે અને વહેલી તકે આ કામગીરી શરૂ થાય તેવી આશા સાથે મીટ મંડાઈ છે.